નમસ્કાર બાળ મિત્રો. તો હવે જે પ્રમાણે તમને ખ્યાલ છે કે આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચતુષ્કોણના પ્રકાર વિશે ચર્ચા કરતા હતા, બરાબર છે? કે જેમાં આપણે ચતુષ્કોણના કેટલા મુખ્યત્વે પ્રકાર છે જેની આપણે ધોરણ 8માં વાત કરવાની છે એના વિશે. ત્યારબાદ એની અંદર આપણે સમલંબ ચતુષ્કોણ એના વિશે ચર્ચા કરેલી, બરાબર છે? પતંગ એટલે પતંગ આકાર ચતુષ્કોણ એના વિશે પણ ચર્ચા કરેલી આપણે. મેં તમને કીધેલું, બરાબર છે, કે પતંગ આકાર ચતુષ્કોણ શેને કહેવાય છે, એના આપણે ગુણધર્મોની ચર્ચા કરેલી, કે એના ગુણધર્મો કેવી રીતે આપણને જોવા મળે છે. ઓકે, એ બધી આપણે ચર્ચા કરેલી કે જેની અંદર જો સમલંબની વાત કરવામાં આવે તો કોઈ પણ એક જ બાજુની જોડ સમાંતર હોય સામસામેની, બરાબર, અને એના સિવાય જે બીજી બાજુની જોડ છે સમાંતર સામસામેની એ સમાંતર ના હોય એવી એક જે બાજુ ધરાવતો ચતુષ્કોણ હોય એને આપણે સમલંબ કહીએ છીએ. ત્યારબાદ પતંગાકાર કે જેમાં પાસેની બાજુઓ છે, પાસેની બાજુઓ, બરાબર. આવા જો કે મેં ભણાયેલું છે તમને એટલે ખ્યાલ છે તમને. તો પાસેની જે બે બાજુઓ છે પરસ્પર એ કેવી છે તો કે એ બંને સમાન હોય, સમાન, સરખી, બરાબર. સમાંતર અને સમાન બંનેમાં શું ફેર છે એ પણ મેં તમને સમજાવેલું. તો કે જેની અંદર પતંગાકાર ચતુષ્કોણ છે તો એમાં પાસેની બાજુઓ જે છે સરખી હોય છે, જે તમે સમજેલા. ત્યારબાદ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કે જેની અંદર બંને બાજુની જે જોડ છે સામસામેની બંને બાજુની જોડ એ કેવી હોય, સમાંતર જોવા મળતી હોય તો આપણે એને સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવું કહીએ છીએ, બરાબર છે? તો એ પણ આપણે જોયેલું કે જેની અંદર મેં તમને ત્યારબાદ સમાંતર બાજુ કોઈ પણ ચતુષ્કોણ માટે અંગો કયા કયા છે એને ડિસ્કસ કરેલી આપણે, કે મુખ્યત્વે એની બાજુઓ, એના ખૂણાઓ એ એના અંગો છે, શિરોબિંદુઓના આધારે રચાય છે, શિરોબિંદુઓ જોડવામાં આવે ત્યારબાદ એક ચતુષ્કોણની રચના થાય છે, જે સમજેલા આપણે. એના પછી સમાંતર બાજુ ચતુષ્કોણના ખૂણાઓ પણ આપણે સમજેલા, બરાબર છે, કે જેની અંદર આપણે સામસામેના ખૂણાઓની ચર્ચા કરેલી, પાસેના ખૂણાઓની ચર્ચા કરેલી છે, બરાબર. તો એ બધી વસ્તુ તો આપણે સમજેલા છીએ. ચલો ફરીથી એકવાર થોડી ડિસ્કસ કરી લઈએ. ધારો કે આ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે, બરાબર. કેવું હોય તો કે જો સામસામેની બાજુઓ ગણીએ એટલે ધારો કે આને આપણે ABCD નામ આપીએ છીએ. તો અહીંયા જે છે આપણે AB ની વાત કરવામાં આવે અને CD ની વાત કરવામાં આવે, બરાબર. તો એ બંને સામસામેની બાજુઓ છે. તો આ સામસામેની બાજુઓ કેવી હોય, સમાંતર હોય, એટલે બંને વચ્ચેનું અંતર પરસ્પર અહીંથી લઈને અહીં સુધી સરખું જ રહેતું હોય ને એને સમાંતર કહેવાય, બરાબર. એ ખ્યાલ છે. BC અને AD આ બંને બાજુઓ પણ સમાંતર છે એટલે સામસામેની બે બાજુની જોડ તમે જોઈ લો, AD BC અને AB અને CD બંને જોડ કેવી છે, સમાંતર છે. એટલા માટે એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય છે. ક્લિયર? એક તો એ. પછી એની સામસામેની બાજુઓ તો આપણને ખ્યાલ આવી ગયો, પાસેની બાજુઓ એ ખ્યાલ છે, એ રીતે મેં તમને લાસ્ટ લેક્ચરમાં સમજાવ્યું. હવે એના ખૂણાઓ વિશે ચર્ચા કરીએ તો આ ખૂણા A માટે જો વાત કરીએ, બરાબર છે, ખૂણા A માટે એની પાસેનો ખૂણો આ D પણ થાય અને આ ખૂણો B પણ થાય. અને જો સામેના ખૂણાની વાત કરીએ તો ખૂણા A માટે સામેનો ખૂણો થાય C. ક્લિયર? એ જ રીતે ખૂણા B માટે સામેનો ખૂણો થાય ખૂણો D. ક્લિયર? આ રીતે થાય છે. તો પાસેના ખૂણાઓ પણ કેવી રીતે જોવા મળે છે એ જોઈ લો, અને સામસામેના ખૂણા અને સમાંતર બાજુ ચતુષ્કોણના ખૂણા છે તો એમાં કેટલાક ગુણધર્મો લાગુ પડે. જેમ કે સામસામેના ખૂણા હશે હંમેશા સરખા હોય, બરાબર. જેમ સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સરખી હશે અને સામસામેના ખૂણાઓ પણ સરખા હશે. એટલે જે અહીંયા આપણે જોઈએ તો પહેલા AB બરાબર CD તો જોવા મળે, બાજુઓ જોઈએ AB બરાબર CD અને AD બરાબર BC. આ કેવા મળશે, સમાન અને સમાંતર.
તમને પહેલા પણ કીધેલું છે કે સમાન અને સમાંતરમાં એક તફાવત છે. સમાન એટલે થાય છે સરખું અને સમાંતર એટલે બંને વચ્ચેનું અંતર છે. બરાબર, બંને વચ્ચે ગમે ત્યાંથી જોઈએ તો એ અંતર સરખું જોવા મળે એને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કહીએ છીએ. એ તો ક્લિયર છે દરેકને. તો એમાં સામસામેની બાજુઓ જો સમાન અને સરખી મળતી હતી આપણને, એ જ રીતે સામસામેના ખૂણાઓની પણ વાત કરીએ તો એ સમાન મળે. ખૂણાઓ માટે સમાંતર શબ્દનો ઉપયોગ નથી કરતા. સમાંતર હંમેશા આપણે બાજુઓ માટે ઉપયોગમાં લઈએ છીએ. બરાબર, સમાંતર એવો શબ્દ આપણે બાજુઓ માટે જ ઉપયોગમાં લઈએ છીએ. બાજુઓ દરેકને ખ્યાલ છે, બાજુઓ કહેવાય, ભુજાઓ કહેવાય, આપણે એ મુજબ કહી શકીએ છીએ ને. તો એમાં મેં કીધું એ પ્રમાણે કે આને ખૂણા કહેવાય. ખૂણા a ની સામેનો ખૂણો c અને b ની સામેનો ખૂણો d. d ની સામે પાછો b જ કહેવાય, c ની સામે a જ કહેવાય. એટલે સામસામેના ખૂણા છે એ કેવા મળે? સરખા મળે છે. બરાબર, એ બંને ખૂણાઓ હંમેશા કેવા મળે? સરખા મળે. એ બરાબર છે, b બરાબર. અને બીજી વસ્તુ કે પાસેના જે ખૂણાઓની જોડ છે એ હંમેશા કેવી મળે? તો પાસેના ખૂણાઓની જે જોડ છે ને એ હંમેશા એનો સરવાળો આપણને પૂરક મળે છે. પૂરક દરેકને ખ્યાલ છે. પૂરક એકબીજાનો પૂરક હોવું એટલે બંને ખૂણાઓનો સરવાળો 180 અંશ થવો. બરાબર છે. બે ખૂણાઓનું પૂરક હોવું એનો મતલબ છે એ બે ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થવો. કોટિકોણ ભણતા હતા આપણે. કોટિકોણ એટલે બે ખૂણાઓના માપનો સરવાળો 90 અંશ હોય તો કોટિકોણ અને 180 અંશ હોય તો પૂરક કોણ. ક્લિયર? એ તો સમજ્યા જ આપણે. તો એ જ રીતે કે સમાંતર બાજુ ચતુષ્કોણ માટે એની જે પાસેના ખૂણાઓ રહેલા છે એનો સરવાળો કરતા આપણને 180 અંશ એટલે પૂરક કોણ મળે છે. તો અહીંયા લખીએ તો ખૂણો a ખૂણો b બરાબર 180 અંશ મળશે. ક્લિયર? એ જ રીતે ખૂણા a ની પાસેનો ખૂણો d પણ કહેવાય. તો એ જ રીતે ખૂણો a ખૂણો b બરાબર કોણ 180 અંશ જોવા મળે છે. ક્લિયર? ખૂણો a ખૂણો b, ખૂણા a ની પાસેનો ખૂણો b પણ કહેવાય. ઓકે, એ જ રીતે ખૂણા a ની પાસેનો ખૂણો b પણ કહેવાય છે. એટલે a b કરો તો 180 અને d a કરો તો પણ 180 અંશ મળશે. ક્લિયર? તો એ જ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણમાં કોઈ પણ બે પાસેના ખૂણાઓનો સરવાળો કરશો તો 180 અંશ જોવા મળશે. એ જ રીતે જો અહીંયા ખૂણો b a તો કર્યું, એ જ રીતે ખૂણા b માટે જોઈએ તો એક આ અને બીજું એ ખૂણો b ખૂણો c કરો ને તો પણ 180 અંશ મળે. b ની પાસેનો ખૂણો એક તો એ જ છે. બરાબર, એટલે a b તો આપણે લખ્યું. એ જ રીતે ખૂણો b c કરો તો પણ 180 અંશ મળે. ક્લિયર? એ જ રીતે ખૂણા c માટે જો તો જો એક તો આ મળે કે ખૂણો b c 180. એ જ રીતે ખૂણો c ખૂણો b બરાબર પણ 180. એટલે ખૂણા c માટે એટલે ખૂણા c ની પાસેના ખૂણા. બરાબર, તો એ મળે. અને એ જ રીતે ખૂણા d માટે તો એક ખૂણો c ખૂણો d બરાબર 180 અને એ જ રીતે ખૂણો d ખૂણો a એના બરાબર પણ 180 જે પણ અહીંયા લખેલું છે a b. ક્લિયર? તો પાસેના ખૂણાઓનું જે માપ છે એનો સરવાળો કરીએ આપણે તો આપણને 180 અંશ જોવા મળે છે. ક્લિયર? બસ આટલું જ સમજવા જેવું છે. આની અંદર કોઈ વિશેષ સમજવાનું રહેતું નથી. ઓકે, એ સમજાઈ ગયું દરેકને? તો એના ખૂણાઓ માટે ખ્યાલ આવી ગયો. અને મેં કીધું જો આ સમાંતર અહીંયા જે છે આ બંને 180 અંશ હોવાનું પણ કંઈક કારણ છે. એનું કારણ એ છે તમે ધોરણ 7 માં ભણી ગયા હતા સમાંતર રેખાઓ અને તેને છેદતી છેદિકા. બરાબર, અહીંયા જોઈએ આપણે તો જો આ BA અને CD આ બંને સમાંતર છે તો આને સમાંતર રેખાઓ ગણીએ અને આપણે AD ને છેદિકા કહીએ. બરાબર, સમજવા માટે AD ને છેદિકા કહીએ તો જો અહીંયા ખૂણો A અને ખૂણો D કેવા થાય? એને બંને ખૂણાઓને છેદિકાની એક જ તરફના અંતરકોણો કહેવાય.
ક્લિયર? આ જે છે આ છેદિકા આ બંને સમાંતર રેખાઓ આ એને છેદે, અહીંયા આ ખૂણો અને આ ખૂણો જે બને એ બંનેને સમાંતર રેખાની જે છેદિકા છે એનાથી બનતા છેદિકા દ્વારા બનતા અથવા છેદિકાની એક જ તરફના અંતઃકોણ કહેવાય. જો આ છેદિકા છે એની એક જ બાજુ છે ને, જમણી બાજુ છે, એટલે એક જ બાજુ બનતા અંતઃકોણ કહેવાય. એટલે ખૂણો A વત્તા ખૂણો B, અને એ બંને ખૂણાઓ હંમેશા કેવા હોય? પૂરક જ હોય. બરાબર? સમાંતર બાજુ અથવા બે સમાંતર રેખાઓને એક છેદિકા છેદે ત્યારે તેનાથી બનતા જે ખૂણાઓ છે, છેદિકાની એક જ તરફના જે અંતઃકોણો છે એ બંને કેવા મળે? એ બંને પૂરક મળે છે. એ બંનેનો સરવાળો જે છે 180 અંશ મળે છે. તો અહીંયા પણ એ નિયમનું પાલન કરીને આપણને એનું માપ 180 અંશ મળે. ક્લિયર? આ થઈ ગઈ આપણે ખૂણાઓની વાત, અને એની અંદર કેટલાક જે ગુણધર્મો વાળી એક લાઈન છે એ મેં તમને ટીક કરાવી. બરાબર? એ તો ખ્યાલ જ છે. અને પછી એક વિકર્ણ, એ મેં તમને સમજાવેલું, છતાં એની અંદર કેટલીક વસ્તુ સમજીએ. જો વિકર્ણ એટલે શું, તો આપણે દરેકને ખ્યાલ છે. જો ચતુષ્કોણ માટે કહીએ તો સામસામેના બિંદુઓ જોડે એ ચતુષ્કોણ માટે સામસામેના બિંદુઓને જોડે એ થાય એનો વિકર્ણ. પણ એનાથી વધારે બહુકોણ હોય, એનાથી વધારે ખૂણાઓ અથવા બાજુ હોય, તો એની અંદર એની વ્યાખ્યા ના આપે. બરાબર? એમાં એક બિંદુ મૂકીને કોઈ એક બિંદુની વાત કરીએ, અહીંયા પણ એ જ વ્યાખ્યા અપાય, પણ સરળતા માટે અને સમજવા માટે આપણે એવું કહેવું હોય તો કહેવાય કે સામસામેના બિંદુઓને જોડતો રેખાખંડ. બરાબર? તો અહીંયા A છે, એ પછી એક બિંદુને મૂકીને કહીએ તોય ભલે. તો જો એ પછીનું બિંદુ આવે B, ક્રમશઃ જોડવાનું. B પછી આવે C, તો આ એક બિંદુ મૂકી દીધું, પછી અહીંયા સિવાય આને જોડો. અને આ બાજુથી એ સરળ લાગુ પડે, જો આ બાજુથી એ જોઈએ તો આ બિંદુ મૂકી દે, પછીનો બિંદુ જોડી દે. વાત્યનો વિકર્ણ AC. એ જ રીતે B બિંદુ માટે, અને જો C માટે વિકર્ણ એ જ રહેશે. C માટે એટલે B મૂકીને A ને જોડો એટલે રેખાખંડ C એક જ રહે. અને B માટે જો તો C મૂકીને પછી D, એ જ રીતે BD ને જોડો, અહીંયા A મૂકીને D એટલે એ જ રહે. તો અહીંયા વિકર્ણો AC અને BD, ધારો કે અહીંયા આપણે બંનેનું આ છેદ બિંદુ છે ને O કહી દઈએ. બરાબર? તો જો વિકર્ણ માટે વિકર્ણ પહેલા તો કયા હતા? AC અને BD. બરાબર? વિકર્ણ AC અને BD O બિંદુમાં છેદે. ક્લિયર? તો O બિંદુમાં છેદે છે, તો જ્યાં એ છેદે ને ત્યાં એ વિકર્ણના દુભાગે અથવા એના બે સરખા ભાગ કરે, જેને આપણે ગુણધર્મ મુજબ એ કહીએ કે કોઈ સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો તેના છેદ બિંદુને દુભાગે છે અથવા છેદ બિંદુએ દુભાગે છે. તો આ વિકર્ણની વાત કરીએ, આ O બંનેનું છેદ બિંદુ છે ને, તો અહીંયા આ O થી લઈને એ વિકર્ણ માટેની જ વાત છે, કોઈ એક વિકર્ણ માટેની જ વાત છે. અહીંયા વિકર્ણ AC લઈએ તો આ O બિંદુએ થઈ આ AC દુભાગે છે, એટલે O થી આ O બિંદુએ આ AC વિકર્ણ જે છે O બિંદુ એના સરખા ભાગ થશે. એટલે એના બરાબર શું મળશે? તો એનાથી આગળ કેટલું મળશે? O આટલું અંતર OA બરાબર OC થશે, એટલે એના બરાબર આ અંતર સરખું થાય. અને OB બરાબર મળશે OD, એટલે આ અંતર જે છે એ આને સરખું થશે. ઓકે? પરસ્પર એ સરખા થશે નહીં. જો AC અને BD વિકર્ણ બંનેના માપ અલગ જ છે, કારણ કે દરેકને ખ્યાલ છે સમાંતર બાજુ ચતુષ્કોણ જે છે એના વિકર્ણોના માપ હંમેશા અલગ જ હશે. તમને પાઠ્યપુસ્તકમાં આપેલું નથી, છતાં હું તમને કહું છું, તમારે લખવું હોય તો કેમ નોટ કરી શકો છો, ક્યાંક તમારી રીતે જે તમને યાદ રહે ને એવું તમારે લખવું હોય, કારણ કે પાઠ્યપુસ્તકમાં નિયમ નથી, એના કોઈ નિયમ નથી, એક તમારે યાદ રાખવા માટેની વસ્તુ છે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં હંમેશા વિકર્ણના માપ અલગ અલગ જ હશે. જો એ અલગ હોય તો એ બંને જે બિંદુએ અહીંયા છેદે છે તો એના ભલે બે સરખા ભાગ કરે, બે વિકર્ણના જ માપ અલગ છે, તો એ વિકર્ણના માપ જો અલગ જ છે તો એ બંને વિકર્ણોના જ્યાં દુભાગે છે ત્યાં સરખા થવાના જ નથી ને. બરાબર છે? તો અહીંયા O બિંદુમાં છેદે છે, OA બરાબર OC થાય, OB બરાબર OD થાય, પણ OE બરાબર OB ના થાય, કારણ કે OA આટલું છે, એના બરાબર આ જ થાય.
OA બરાબર OB આ માપ ના થાય કારણ કે આ બંને અલગ છે ને આ બંને સરખા છે બરાબર તો જે એના વિકર્ણ છે ને દુર્ભાગ્ય છે એના આધારે OA બરાબર OC આ રીતે મળે OB બરાબર OD અને આ બંનેના માપ અને આ બંનેના માપ અલગ હશે ક્લિયર તો એ થઈ જાય સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો માટેની ચર્ચા ઓકે ચલો હવે જે છે આપણે એનાથી આગળ ઉદાહરણ 4 અને ઉદાહરણ 5 ની ચર્ચા કરી લઈએ નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 3.3 ના પ્રશ્નો જોઈશું બરાબર આ લેક્ચરમાં આપણે ઉદાહરણ 4 અને ઉદાહરણ 5 ની ચર્ચા કરીએ બસ આ ગુણધર્મો યાદ રાખવાના છે બરાબર છે અહીંયા શું કરવાનું છે આપણે તો અહીંયા ફક્ત આપણે ગુણધર્મો યાદ રાખવાના છે અને એ ગુણધર્મોનો ઉપયોગ કરીને આપણે દાખલાઓ ગણવાના છે આપણા માટે કેવો પડે એકદમ સહેલો ગુણધર્મો યાદ હોય તો આપણને એ દાખલા કેવા થાય સહેલો થઈ જાય ચલો ઉદાહરણ 4 જો ગણેલા છે તો હું તમને આખાની ગણો પણ હું તમને સમજાવી દઉં સ્વાધ્યાયના દાખલા તો ગણવાનો છું એટલે એ તો તમને વધારે ખ્યાલ આવી જશે ચલો આ રીતે ચતુષ્કોણ આપેલો છે નામ આપેલું છે BEST બેસ્ટ ચતુષ્કોણ બરાબર BEST અહીંયા માપ આપેલા છે B નું માપ છે 100 અંશ અહીંયા આપેલું છે x s ને કીધો છે x ત્યારબાદ અહીંયા આપેલું છે z અને અહીંયા આપેલું છે y ઓકે ચલો હવે શું કીધું છે કે x y z નું મૂલ્ય શોધો જો એકદમ સરળ છે સૌથી પહેલી વસ્તુ જો અહીંયા શું કરવાનું છે તો સૌથી પહેલું કામ આપણે એ કરવાનું છે કે પહેલા તો જો શક્ય હોય ને અથવા દરેક ખૂણાને આપણે આખો ખૂણો કરવાનો એટલે અહીંયા ખૂણો b છે ને એને એકલો ખૂણો b નહીં કહીએ એને ખૂણો TBE અથવા ખૂણો EBT એવો કહીશું બરાબર કેમ કારણ કે જો એની સાચી ખબર ક્યારે પડશે જો અહીંયા જો અહીંયા ધારો કે આપણે એકલો ખૂણો E આવું લખીએ તો તમે એને કયો ખૂણો સમજો ચલો અહીંયા તો z અને y નામ આપેલા છે ચલો અહીંયા નામ નથી આપેલું તો અહીંયા જો તમે એવું કહેશો કે એકલો ખૂણો E તો કયો ખૂણો સમજવાનો સ્પષ્ટ થાય જ નહીં કારણ કે ખૂણો E આને ખૂણો E કહેવાય અને અહીંયા ખૂણો E જ કહેવાય બરાબર તો એ બંનેને અલગ પાડવા માટે આપણે આખા નામ લખીએ ને જો જેમ કે અહીંયા ખૂણો EBT લખ્યો તો EBT એટલે આ થાય ચલો આને લખવું હોય તો ખૂણો BES કહી શકીએ અથવા ખૂણો SEB તો જો તો આટલું લખ્યું હોય ને તો સ્પષ્ટ ખબર પડી જાય કે BES એટલે આ જ ખૂણો થાય જેને આપણે y કીધો છે કે z કે અંદર z કીધો છે તો આ BES અથવા SEB એના બરાબર z જ થાય અને એ જ રીતે જો ધારો કે અહીંયા કોઈ બિંદુ તમને આપેલું નથી નામ નથી આપેલું તો વિચારો કે અહીંયા BEST છે અને પછી અહીંયા u કહી દે બરાબર ચલો u નામ આપી દઈએ તો અહીંયા BEU જો આટલો ખૂણો કીધો હોય ને કે ખૂણો BEU તો એના બરાબર આપણને ખબર પડી જાય y ની જ વાત છે એટલે તમારે ખૂણાના આખા નામ લખો ને તો તમને વધારે સરળ રહે ક્લિયર તો આ રીતે લખવાનું ચલો સમજાઈ દો પહેલા કે કઈ રીતે ગણવાનું હોય એને જો સૌથી પહેલા x નું માપ મળી જાય કેમ કારણ કે જો સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે તમને કીધેલું છે કે બેસ્ટ અહીંયા જે BEST છે કેવો ચતુષ્કોણ છે તો સૌથી પહેલા તો ચતુષ્કોણ BEST સમાંતર બાજુ ચતુષ્કોણ છે બરાબર છે કેવો છે સમાંતર તો એની આપણે ગુણધર્મો જોઈએ સામસામેની બાજુ સરખી ખૂણા સરખા બધું જોયું તો જો એનો ઉપયોગ કરીને આપણે આનું માપ 100 છે એની સામેનો ખૂણો આ x થાય બરાબર એની સામેનો ખૂણો x તો એનું માપ આપણને ખ્યાલ આવી જાય કારણ કે બંનેના માપ કેવા હોય સરખા હોય તો જો અહીંયા એના ઉપરથી લખી શકાય કે ખૂણો TBS એટલે આ ખૂણો TBS બરાબર ખૂણો EST મળે
અને આ કેમ થાય તો કારણ બોક્સમાં લખી દે કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા કેવા થાય સરખા થાય એટલે એવું મળે. હવે જો અહીંયા ખૂણો TPS એનું માપ આપેલું છે કે ખૂણો TPS બરાબર કેટલો આપેલો છે 100 અંશ આપ્યો છે માટે TPS નું માપ 100 હોય તો અહીંયા 100 લખો તો શું મળે ખૂણો ESD મળે માટે ESD બરાબર 100 અંશ મળે અને ESD એટલે શું કીધું છે x બરાબર 100 અંશ એક મૂલ્ય મળી ગયું. ક્લિયર. એના પછી જો આનું માપ કેટલું મળ્યું 100 અંશ. હવે આપણે બે રીતે ગણી શકીએ અથવા તો આખા ચતુષ્કોણનું માપ 360 અંશ હોય આ બંનેને x ધારી લઈએ અથવા બંનેને સરખા માપના કોઈ એક ચલ ધારીને પછી એ થઈ શકે અથવા તો જો આ ખૂણો TBZ અથવા TBE અને ખૂણો BES બંને જો પાસેના ખૂણા છે તો એ કેવા થાય પૂરક થાય. તો અહીંયા આપણે એ કહી શકીએ કે હવે ખૂણો TBS અને ખૂણો જો B માટે E પાસેનો ખૂણો છે તો એનું આખું નામ એટલે ખૂણો BES લખાય. તો ખૂણો BES કેવા ખૂણા છે પાસેના ખૂણા છે બરાબર. તો માટે પાસેના ખૂણા હોય હમણાં જ આપણે ગુણધર્મ જોયો સરવાળો કેવો થાય 180 અંશ થાય. સામસામેના સરખા યાદ રાખવું હોય તો સામસામેના ખૂણા સરખા અને પાસેના પૂરક સ અને સ સામસામેના ખૂણા સરખા અને પાસેના કેવા પૂરક એટલે માટે ખૂણો TBS વત્તા ખૂણો BES બરાબર કેટલા મળે 180 અંશ. TBS ની કિંમત આપેલી છે 100 અંશ માટે 100 અંશ બરાબર 100 અંશ વત્તા અહીંયા એની કિંમત મૂકી આપણે ખૂણો BES કેટલા થાય 180 અંશ માટે ખૂણો BES કેટલા થાય 100 ને સામે લઈ જાઓ સરવાળામાંથી થઈ જાય બાદબાકી એટલે ખૂણો BES બરાબર કેટલા થાય 180 અંશ ઓછા 100 અંશ કેટલા મળે 80 અંશ મળે તો BES એટલે 80 અને BES બરાબર શું કીધું છે z બરાબર 80 અંશ. ક્લિયર. હવે જો બીજી વસ્તુ z અને y અહીંયા y અને z કેવા ખૂણા છે રૈખિક જોડના ખૂણાઓ છે. z અને y કેવા ખૂણા છે તો z અને y રૈખિક જોડના ખૂણાઓ છે. તો કહી શકાય કે માટે ખૂણો અથવા ચલો એકલું z અને y કહીએ તો z વત્તા y બરાબર 180 અંશ કેમ રૈખિક જોડના ખૂણાઓ છે. બરાબર. z નું માપ આપણને મળ્યું કેટલું 80 અંશ વત્તા y બરાબર 180 અંશ. તો માટે y બરાબર કેટલા થાય તો આને સામે લઈ જાઓ 180 માંથી 80 બાદ થાય કેટલા મળે 100 અંશ. એ મળી ગયા 100 અંશ. ક્લિયર. બસ આટલું જ છે સહેલું છે. ગુણધર્મનો ઉપયોગ કરો અને જવાબ મેળવો એકદમ સહેલી વસ્તુ. ઓકે સમજાઈ જાય દરેકને. આની અંદર કોઈ વિશેષતા છે નહીં એટલે પાઠ્યપુસ્તકમાં તમને આપેલો જ છે તો એટલા માટે તમે એને ગણતરી કરી શકો છો. બરાબર. તો એ તમને ગણતરી મળી. જો તમને અહીંયા ટૂંકમાં આપેલો છે પણ મેં તમને થોડો દાખલો વ્યવસ્થિત અને સારી રીતે સમજાવ્યો છે. બરાબર. ચાલો પાંચમું જોઈ લઈએ. બરાબર. પાંચમામાં શું કીધું છે પાંચમામાં તમને એવું કીધું છે કે જો અહીંયા એક ચતુષ્કોણ આપેલો છે રિંગ નામ સારા આપેલા છે RING રિંગ. અહીંયા માપ આપેલું છે 70 અંશ. ચલો હવે શું કીધું છે જો માપ ખૂણો R એક જ આપેલું છે 70 અંશ તો બાકીના ખૂણા શું સહેલો દાખલો એકદમ સરળ. જો પહેલા આખું લખવું હોય તો લખી શકો અથવા એવું હોય કે એટલું જ માપ છે તો તમે કોઈ એનો બહિષ્કોણ ના આપેલો હોય અથવા કોઈ એનાથી બહાર રેખા ના દોરેલી તો એકલો ખૂણો R કે ખૂણો I એવું લખો ચાલે. પણ આપણે
આપણે એવું કરશું નહીં. કેમ? કારણ કે આપણને ભૂલ પડવાની શક્યતા ના રહે, એટલા માટે એની એ રીતે લખવાનું. તો જો ખૂણા R ને ખૂણો GRI લખાય. તો પહેલા તો ખૂણો GRI બરાબર એની સામેનો ખૂણો કયો છે? તો ING બરાબર ખૂણો શું થાય? ING. કેમ? કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓ કેવા થાય? હંમેશા સરખા. આનું માપ 70 છે, માટે ખૂણા ING બરાબર કેટલો મળે? 70 અંશ મળે છે. આનું માપ 70, આનું માપ 70. ક્લિયર? એનું માપ જો R નું માપ 70 છે તો એનું માપ 70. કેમ? કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા છે. અને ગુણધર્મ છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાઓ સરખા હોય. એ ગુણધર્મ એટલે પછી બીજું કે હવે તમે ખૂણો GRI વત્તા ખૂણો RIN કરો. વત્તા ખૂણો RIN એના બરાબર 180 અંશ મળશે. કેમ? વળી પાછો એ ગુણધર્મ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં મેં કીધું ને, યાદ રાખવા શું કરવાનું? સ પ પ એટલે સામસામેના ખૂણા સરખા. સામસામેના ખૂણા સરખા એટલે સ પ પ એટલે પાસ પાસેના ખૂણા પૂરક. બરાબર? તો આ પાસ પાસેના ખૂણા છે R અને I જોવો તો છે, તો પ પ એટલે પાસ પાસેના કેવા? પૂરક. પૂરક એટલે 180 અંશ. તો આ ખૂણો GRI વત્તા ખૂણો RIN કેટલા થાય? 180 અંશ. એકનું માપ છે 70 અંશ, એના બરાબર 180 અંશ. માટે ખૂણો RIN એના બરાબર એકલો ખૂણો I લખવો તો લખી શકાય 180 અંશ ઓછા 70 અંશ કેટલા મળે? 110 અંશ મળે. આ મળી ગયું માપ RIN એટલે જે આ ખૂણા. ઓકે, કેટલો મળ્યો? 110 અંશ. અને જો અહીંયા મેં કીધું એમ ખાલી I એકલું લખવું એટલે લખાય, એનું કારણ એક જ છે. કેમ? કારણ કે અહીંયા કોઈ બહિષ્કોણ કે બહાર કોઈ રેખા દોરેલી નથી. એટલે હવે જો અહીંયા ધારો કે આટલી એક રેખા આપી દો તો ખૂણા I માટે પાછા બે ખૂણા થાય. જો એક ખૂણો I છે અને આ બાજુ થાય ને, તો એટલા માટે આપણે એને એ રીતે લખવાનું છે. આ ખૂણો થાય જેનું આપણે કોઈ સૂત્ર અથવા એના દ્વારા એનો ઉપયોગ નથી કરતા. અને એ હંમેશા 180 અંશ થાય, કારણ કે સીધી રેખા છે. રેખિક જોડ હંમેશા 180 અંશ થાય. તો મેં કીધું RIN આપણે નામ આખું એટલા માટે લખીએ છીએ કારણ કે આવી કોઈ ભૂલ ના થાય. મેં કીધું જો એકલું I લખ્યું હોય અહીંયા આ રીતે ખૂણો I, તો ખૂણો I તો I છે, ખૂણો I આ પણ છે. બરાબર? તો એટલા માટે આપણે શું કરીશું? સરળતા માટે એને ખૂણો RIN એટલું કરો. એના ઉપરથી સ્પષ્ટ થાય કે આપણે આ ખૂણાની જ વાત કરીએ છીએ. ક્લિયર? તો જો RIN તમને કેટલો મળે? 110 અંશ મળે. વળી પાછો આવ્યો નિયમ સામસામેના ખૂણા. જો I બરાબર G થાય. કેમ? કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણનો સામસામેના ખૂણાનો ગુણધર્મ. તો જો અહીંયા ખૂણો RIN બરાબર ખૂણો RGN થાય. કેમ? સામસામેના ખૂણા સામસામેના ખૂણા સરખા. તો આનું માપ 110 છે, તો ખૂણો RGN નું કેટલું થાય? 110 અંશ થાય. બરાબર? તો જો ચારે ખૂણા મળી ગયા 70 110 70 110. તમારે જો ચેક કરવું હોય ને ક્રોસ ચેક, તો તમે ચારેનો સરવાળો કરી શકો. કે અહીંયા 70 ને 110 180 ને 70 250 ને 110 360 થઈ જાય. અને ખ્યાલ છે તમને ચતુષ્કોણનો કુલ સરવાળો કોઈ પણ ચતુષ્કોણ માટે એના તમામ ખૂણાના માપનો સરવાળો 360 અંશ જ મળે. ક્લિયર? તો આપણે આ ઉદાહરણ 5 સુધી જોયું. બરાબર? એને લખવાનું નથી આમાંથી, તમારે એને પાઠ્યપુસ્તકમાંથી જ લખવાનું છે. આ મેં તમને સમજાવવામાં મેં તમને જો કે આખો દાખલો લખીને સમજાવી દીધો. એનાથી આગળ આપણે સ્વાધ્યાય 3.3 ના દાખલા નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.